આપણું પૂરું થતું નથી. અને ભોગ અને સંગ્રહની ઈચ્છા વાળા જે મનુષ્યો શરીર વગેરે પદાર્થોને પોતાના અને પોતાના માટે માને છે અને સઘળા કર્મો પોતાના માટે જ કરે છે, તેઓ ભગવાનના મત અનુસાર નથી ચાલતા. પોતાના માટે માને અને પોતાના માટે જ કરે. હવે આમાં બે વસ્તુ કીધી છે. સરોવર તરુવર સંત જન ચોથા વર્ષે મેઘ પરમારથને કારણે ચારે ધર્યો. એ લોકો તો પરમારથ માટે જ કરે છે. આપણે પરમારથ કરીએ ને, સાચો જયારે કર્મ કરે ને ત્યારે લોકો માનવા તૈયાર હોતા નથી. આજના યુગમાં સાચું બોલવા વાળાનું જલ્દી લોકો માનશે નહીં. આ અનુભવ છે આપણો, અને આ ખરેખર સર્વવિદિત છે કે સાચું બોલ્યો ને એટલે કે એમ તો થોડું હતું, પણ એમાં પોતાનું ભેળવી અને વાતનું વતેસર કરે. એટલે તો આપણે ત્યાં કહીએ ને કે દિવાલ નહીં કાન હોય. એટલે બે શબ્દ સાંભળ્યા હોય ને, હમણાં કોઈ એમ કે ને કે 4 રસ્તા ઉપર એક્સિડન્ટ થયું, હા, અને મારી બેટી કે કાર ઊંધી પડી તો 4 જણામાંથી 2 જણાને સામાન્ય લઈને થયો. હવે બીજાને વાત કરી હોય ને તો બીજો હું થોડું પોતાનું વધારે. આવું એક્સિડન્ટ થાય, કાર ઊંધી પડે તો ખાય હાવ લીગોટા થોડા થાય, સોલાય થોડા કે, એટલે 2 ને વાગ્યું અને 2 હારા થોડા સોલા, એટલે થોડી વાત વધારીને કરી. ત્રીજા પાસે જાય ને એટલે શું કે 2 હોસ્પિટલમાં છે અને 2 ને પાટાપીંડી કરી રજા દઈ દીધી. હવે 5મા જણા પાસે જાય ને તો કે 2 મરી ગયા અને 2 સિરિયસ. હવે 10મા પાસે જાય ને તો 4 મરી ગયા આવી, કારણ કે વાત વધતી જાય. અને હંમેશા માણસ ખોટી વાતને માની લે, સાચી વાત જલ્દી માનતા નથી. જ્યાં 4 રસ્તા ઉપર જઈને જોવે તો મારા બેટા 4 જીવે છે, હવે બોલા છે 4 મારી નાખાય. આ વાત વધતી. એટલે પહેલા કીધું છે સઘળા કર્મો પોતાના માટે જ કરે છે, તેઓ ભગવાનના મત અનુસાર નથી ચાલતા. હવે મત તો આપણે દઈએ, આપણો મત શું છે? હા, આપણો મત એવો જોઈએ કે સનાતન ઉત્કૃષ્ટ બને અને સનાતન કાયમ રહે. કારણ કે રામ મંદિરના દર્શન કર્યા પછી આપણને લાગે અને પ્રયાગ ગયા પછી આપણને લાગે કે ના, સરકારે કંઈક કામ કર્યું. અને કાશી વિશ્વનાથ ગયા પછી તો આપણા મનમાંથી શંકા નીકળી જાય. ખરેખર પહેલા જે ગયા હતા ને એ લોકો અમારા ભેગા હતા કે અમે પહેલી વખત પેલા કે 2 વખત આવ્યા, પણ હામો માણા મળે ને તો કે માંડ નીકળી શકી એવી હાંકડી ગલીઓ હતી. અને અત્યારે તો 2 બસુમાં જાય એવા રસ્તા કરી નાખી. એવી વ્યવસ્થા કરી છે. અને કાશી વિશ્વનાથના દર્શન કરીએ તો ખરેખર આપણે ભલે 10 સેકન્ડ કે 15 સેકન્ડ જ ઉભા રહે, એટલો તો માંડ હોય ત્યાં તો આમ જવા દે. અને ક્યારેક ગીરદી ફૂટે જ નહીં અને સીધા ત્યાંથી ઉતરીને ગંગાનો ઘાટ. અત્યારે એવું બનાવી દીધું, પેલા કે ગંગા નહોતું જવાતું, ત્યાંથી નહોતું જવાતું, ફરી જવાતું હતું. અને એ જયારે ત્યાં જઈએ ને ત્યારે આપણને એમ લાગે કે તીર્થમાં આપણે આવ્યા છે. એ ભૂમિકાનો તો કંઈક પ્રભાવ છે. અને ભાઈ કાશી તો અવિનાશ, ભગવાન શિવના ત્રિશૂળ ઉપર રહેલી કાશી. શિવપુરાણની અંદર આવે છે કે કાશીને ટકાવી રાખી ભોળાનાથ. અને એટલે કાશીએ ગયો. ખરેખર તો જો કે એવું હતું જ નહીં કે હું જઈ શકી. અને જયારે એની કૃપા થાય ને તો અયોધ્યા ગયા હતા, ત્યાંથી વ્યવસ્થા કરી બસની. 2 બસો બાંધી અને પેલા પ્રયાગ અને પછી ચિત્રકૂટમાં રાત રોકાણા અને પછી કાશીમાં આવ્યા અને કાશીમાં પાછા આખો દિવસ થયા અને કાશીમાં હાથ રાતે ત્યાંથી નીકળે. એવી વ્યવસ્થા છે ને. ખરેખર રોડ પણ એવા બન્યા છે. અને અયોધ્યા તો જોયા પછી એમ થાય કે પેલા જેને જોયું હોય છે, અમારા ભેગા 3-4 હતા ને એને તો એવું જ કીધું હતું કે ભગવાનને કે પેલા તંબુમાં બાંધેલા રાખ્યા હતા કે. પછી જે વ્હીલચેર લઈને આવ્યો હતો ને એને બતાવ્યું કે જે તંબુમાં ભગવાન હતા ને એ નીચે છે, મૂર્તિ આ મોટી સ્થાપના થઈ છે, પણ ધર્મ ધજા ચડી ગઈ. ખરેખર બધાનું કલ્યાણ કરે ભગવાન. આમ નો માગવું હોય ને તો માગવાનું મન થઈ જાય. ભગવાન જાણે આપણા સામે હસતા હોય, 5 સેકન્ડમાં તો એટલો આનંદ આવી જાય ને. જોકે મને તો 10 મિનિટ મળી, પણ નિરખીને તને જોઉં તો પણ મારા નહીં નો ધરાય નહીં. અંદર ભાવ જોઈએ,
અને બધા વતી જયારે પગે લાગીએ ને તો પ્રભુ પણ રાજી છે. અને આજ તો આપણે 5-10 મિનિટ લઈ લીધું. આવતીકાલથી 9:30 થી 10:30 આપણે સમય કરી નાખ્યું. એટલે ન આવ્યા હોય એને ભેગા થાય તો કહી દેવાનું, નહીતર કાલે આવશે તો પાછું ખબર આપી દેવું. બરોબર છે. એટલે આજનું આપણે અહીં વક્તવ્ય પૂરું કરી આવતીકાલે જોઈશું. રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા ગજાનંદ ગણપતિ ભગવાન નમઃ પાર્વતી પતે હર